નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે સીઈટીના ગુજરાતી વિષયના પાઠ નંબર 5 ધોયો અને ખાધો એના વિશે જાણીશું. આમાં જે પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્નો, એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, નવજાત એટલે શું? તો નવજાત એટલે કે જે તરત જન્મેલું હોય એને નવજાત કહેવાય. આપણે કહેતા હોઈએ છીએ કે નવજાત શિશુ એટલે કે તરત જન્મેલું બાળક, એટલે જે હજી તરત જ એનો જન્મ થયો હોય એને નવજાત કહેવાય. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ રહેઠાણ માટે નથી? અહીં નથી પૂછ્યું છે, તો કે બખોલમાં પણ રહી શકાય, દરમાં પણ રહી શકાય, તબેલા પણ રહે છે. બાગમાં કોઈ રહેતું નથી હોતું. બખોલમાં પક્ષીઓ રહે છે, દરમાં જીવજંતુઓ કીડી મકોડા એવું રહે છે, તબેલામાં ભેંસ ગાય ઘોડા એ બધું રહે છે. લેકિન બાગમાં એવું કોઈ રહેતું નથી એટલે બાગ આવશે. ત્રીજો પ્રશ્ન છે, મહેશ તોફાન કરતો હતો, આથી પપ્પાએ તેને મેથી પાક ચખાડ્યો. તો મેથી પાક ચખાડ્યો એટલે શું? મેથી પાક ચખાડ્યો એટલે માર માર્યો. ઓપ્શન સી. તમને તમારા પપ્પા મેથી પાક ચખાડતા હશે, તમે તોફાન કરતા હશો ત્યારે, તો એને મેથી પાક ચખાડ્યું કહેવાય. મેથી પાક ચખાડ્યો એટલે કે માર માર્યો. જે મારે છે એને મેથી પાક ચખાડ્યો કહેવાય. મધમાખીનું ઘર કોને કહેવાય? તો મધપુડાને. જે મધપુડો હોય છે એને મધમાખીનું ઘર કહે છે. પાંચમો પ્રશ્ન છે, રીંછ કઈ ઋતુમાં જમીનમાં ખાડો ખોદીને રહે છે? પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન છે. તો રીંછ હોય છે શિયાળાની ઋતુમાં જમીનમાં ખાડો ખોદીને રહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, તેણે આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો, તેથી વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો, એટલે આવશે ઓપ્શન સી. સાતમો પ્રશ્ન છે, નિમંત્રણ આપવું માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. નિમંત્રણ આપવું એટલે નોતરું આપવું. તમે કોઈ પણ વ્યક્તિને નિમંત્રણ આપો છો ઘરે જમવા માટે કે કોઈ પણ બીજા કામ માટે બોલાવો છો, તો એને નોતરું આપ્યું કહેવાય. તો નિમંત્રણ આપવું એટલે નોતરું આપવું. આઠમો પ્રશ્ન છે, લુમાલુમ જેવો બીજો શબ્દ, આમાંથી લુમાલુમ જેવો બીજો કયો શબ્દ છે? તો બૂમાબૂમ. એના જેવો જ છે બૂમાબૂમ શબ્દ. નવમો પ્રશ્ન છે, જન્મદિવસની ઉજવણી માટે નીચેનામાંથી કયું કાર્ય શ્રેષ્ઠ ગણાય? શ્રેષ્ઠ પૂછ્યું છે. એ 4 કાર્યો આપેલા છે. મિત્રો સાથે હોટલમાં જમવા જવું, આ એ પણ સારું કાર્ય છે. કુટુંબીઓ સાથે રમવા જવું, એ પણ સારું કાર્ય છે. આસપાસમાં ચોકલેટ વહેંચવી, એ પણ સારું કાર્ય છે. બાલાશ્રમમાં બાળકો સાથે રમવા જવું, આ શ્રેષ્ઠ કાર્ય છે. પેલા જે કાર્યો છે 3 એ સારા છે, એ પણ કોઈ ખરાબ નથી, એ પણ તમે કરી શકો છો. પણ શ્રેષ્ઠ કાર્ય કયું છે? તો કે બાળાશ્રમ હોય, જ્યાં બાળકો રહેતા હોય તે આશ્રમમાં જઈને બાળકો સાથે રમવું, એ શ્રેષ્ઠ કાર્ય છે. 10મો પ્રશ્ન છે, માળામાં મોતી પરોવવા શાની જરૂર પડે છે? તો સોયની જરૂર પડે. સોયની જરૂર પડે છે. અહીં થોડું ખોટું લખાયેલું છે, અહીં સોય કરી દેજો. સોયની જરૂર પડે. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી માપી શકાય તેવી વસ્તુ કઈ છે? કઈ વસ્તુને આપણે માપી શકીએ છીએ? તો ચપ્પલ, એને આપણે ગણી શકીએ છીએ એટલે એ પણ નહીં આવે. દાંતને પણ ગણી શકીએ, વાટકો પણ ગણી શકીએ. દૂધ એ માપવાનું હોય છે. દૂધ આપણે લીટરમાં માપતા હોઈએ છીએ કે કેટલું, 1 લીટર 2 લીટર 5 લીટર, એ રીતે માપી શકાય છે એટલે દૂધ આવશે. 12મો પ્રશ્ન છે, નીચેનામાંથી ગણી શકાય તેવી વસ્તુ કઈ છે? અહીં ગણી શકાય એવી પૂછી છે, તો દાંત છે એ ગણી શકાય એવી વસ્તુ છે, ઓપ્શન એ. 13મો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. પરોણાગત માટે કયો વિકલ્પ સાચો છે?
તો મહેમાન ગતિ. આપણે તમે તમારા મામાના કે ભાઈના ઘરે કે ગમે તે કોઈ ના ઘરે જતા હોય તો એને પરોણાગત કરી કહેવાય, એટલે કે મહેમાન ગતિ કરી કહેવાય. એટલે પરોણાગત નો સમાનાર્થી છે મહેમાન ગતિ. પરીક્ષામાં પૂછાઈ શકે છે આ પ્રશ્ન. 14મો પ્રશ્ન છે, તમારા મિત્રને પડી જતા સામાન્ય ઈજા થઈ છે તો તમે તેને તાત્કાલિક ક્યાં લઈ જશો? તાત્કાલિક આપણે જો લઈ જવાનું થાય તો આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાનો. આરોગ્ય કેન્દ્ર એટલે ગામમાં જે દવાખાનું હોય છે, પીએચસી કે સીએચસી સેન્ટર હોય છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાનો હોય છે. 15મો પ્રશ્ન છે, ધોમ ધકતી ઠંડી હતી એટલે રાજેશે 2 સ્વેટર પહેર્યા. અહીં ધોમ ધકતી ઠંડી શબ્દના સ્થાને યોગ્ય શબ્દ લખો. ગરમી ધોમ ધકતી પડતી હોય છે એટલે કે કડકડતી ઠંડી. ધોમ ધકતીના જેવો શબ્દ છે કડકડતી ઠંડી, એટલે કે બહુ જ ઠંડી હતી. એટલે ઓપ્શન બી. 16મો પ્રશ્ન છે, નરેશભાઈ વેકેશનમાં કેદારનાથ ફરવા ગયા. આ વાક્યમાં નરેશભાઈ શબ્દને શું કહેશો? સર્વનામ કહેશો, સંજ્ઞા કહેશો, વિશેષણ કહેશો કે ક્રિયાપદ કહેશો? તો એ નામ છે એટલે એને સંજ્ઞા કહેવાય. ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ગુજરાતી વિષયના પાઠ નંબર 5 ધોયો અને ખાધો એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં કોમેન્ટ કરજો. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો. બાય બાય.